હાર્દિક સ્વાગત કરું છું। આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ફંક્શનની અંદર આપણે જે પહેલો વિડીયો જોયો, પહેલા વિડીયોની અંદર આપણે જોયું હતું સપોઝિશન, મેકિંગ સપોઝિશન, એટલે કે કોઈક વ્યક્તિ છે, કોઈક વ્યક્તિને બીજા વ્યક્તિની જેમ તરીકે આપણે ધારણા કરીએ છીએ। હવે સેકન્ડ નંબરનું ફંક્શન છે એ આપણે જોવાના છે હેબિચ્યુઅલ પાસ્ટ, બરાબર। હેબિટ એટલે આપણી ટેવ, આદત, બરાબર। આપણને અલગ અલગ પ્રકારની આદત હોય છે। અહીંયા છે હેબિચ્યુઅલ પાસ્ટ એટલે કે ભૂતકાળની આદત, કે ભૂતકાળની અંદર આપણે શું કરતા હતા, આપણી કેવી આદત હતી એ આપણે અહીંયા દર્શાવવાનું છે। તો હેબિચ્યુઅલ પાસ્ટ જે છે આ ફંક્શનની અંદર આપણે એક જ શબ્દ યાદ રાખવાનો છે, આપણે યુઝડ ટુ, બરાબર। યુઝ ટુ શબ્દ આવે કોઈ પણ સેન્ટેન્સને આપણે આઈડેન્ટિફાઈ કરવાનું, તો એની અંદર જો યુઝ ટુ શબ્દ આવે તો એ સેન્ટેન્સ જે છે એ હેબિચ્યુઅલ પાસ્ટનું છે એમ આપણે કહી શકીએ, બરાબર। સેન્ટેન્સ લખવા માટે બે શબ્દોનો ઉપયોગ થાય છે, યુઝ ટુ અને બી યુઝ ટુ। અહીંયા બી યુઝ ટુ એટલે કે બી એટલે કે અહીંયા શું દર્શાવે છે, ટુ બી ના રૂપો દર્શાવે છે। બી એટલે શું દર્શાવે છે, ટુ બી ના રૂપો દર્શાવે છે, બરાબર। કે ભૂતકાળના એટલે આપણે વોઝ અથવા વેર શબ્દોનો આપણે ઉપયોગ કરવાનો છે। હવે એના માટેનું સૂત્ર છે કે યુઝ ટુ હોય ત્યારે આપણે કયું સૂત્રનો ઉપયોગ કરી શકીએ અને બી યુઝ ટુ હોય ત્યારે કયું સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ, બરાબર। સેન્ટેન્સ જે છે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવા માટે આ સૂત્ર જે છે આપણે યાદ રાખવાના છે, બરાબર। બંને સેમ જ છે, ફક્ત એક જ ચેન્જીસ છે। આપણે પહેલું યુઝ ટુ વિશે જોઈએ કે યુઝ ટુ નો આપણે સેન્ટેન્સ લખવાનું, તો વાક્યની શરૂઆત કરવાની આપણે સબ્જેક્ટ એટલે કોઈ પણ પ્રકારનો કર્તા લખવાનો છે। કર્તા પછી આપણે સીધું લખી દેવાનું છે યુઝ ટુ। યુઝ ટુ પછી જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદનું મૂળ રૂપ લખવાનું છે, બરાબર। ત્યારબાદ વાક્યને લગતો ઓબ્જેક્ટ લખવાનો છે અને પછી અધર વર્ડ લખવાનો છે, બરાબર। જ્યારે બી યુઝ ટુ નો આપણે ઉપયોગ કરવાનો હોય એ વખતે આપણે શું કરવાનું છે, સબ્જેક્ટની સાથે આપણે ટુ બી લગાડવાનું છે। ટુ બી તરીકે વોઝ અથવા વેર નો આપણે ઉપયોગ કરવાનો છે, વોઝ અથવા વેર નો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર। ત્યારબાદ વોઝ અથવા વેર નો ઉપયોગ કરવાનો છે, એના પછી આપણે લખવાનું છે યુઝ ટુ। યુઝ ટુ પછી જ્યારે બી યુઝ ટુ આવે એ વખતે ક્રિયાપદને આપણે આઈએનજી પ્રત્યે લગાડવાનો છે, બરાબર। આટલો જ ફક્ત ફેરફાર છે કે આપણે ક્રિયાપદને આઈએનજી આપણે પ્રત્યય લગાડવાનો છે અને ત્યારબાદ આપણે લખવાનું છે ઓબ્જેક્ટ અને ત્યારબાદ અધર વર્ડ, બરાબર। દાખલા તરીકે આપણને એક એક્ઝામ્પલ આપેલું છે યુઝ ટુ નું, કે આઈ યુઝડ ટુ ગેટ અપ, બરાબર। અહીંયા આઈ શું છે, સબ્જેક્ટ છે, પછી શું લખ્યું યુઝ ટુ, આઈ યુઝ ટુ, ત્યારબાદ ક્રિયાપદ છે ગેટ અપ, બરાબર। ગેટ અપ એટલે ઉઠવું, આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન માય ચાઇલ્ડહુડ, બરાબર। કે આ આઈ શું છે, સબ્જેક્ટ છે, ત્યારબાદ શું લગાડ્યું છે યુઝ ટુ, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, તો અહીંયા મૂળ રૂપ લખ્યું છે ગેટ અપ, બરાબર। ઓબ્જેક્ટ અને અધર વર્ડ તરીકે આપણે શું લીધું છે, અર્લી ઇન માય ચાઇલ્ડહુડ, બરાબર છે। એટલે શું કે આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન માય ચાઇલ્ડહુડ એટલે કે હું બાળપણમાં વહેલો ઉઠવા માટે ટેવાયેલો હતો, બરાબર। એટલે કે ભૂતકાળમાં હું જ્યારે મારું બાળપણ હતું એ વખતે મને વહેલા ઉઠવાની આદત હતી એમ કહી શકાય, બરાબર। તો આ યુઝ ટુ આવે એટલે એનો મતલબ શું દર્શાવે છે, કે હેબિચ્યુઅલ પાસ્ટ દર્શાવે છે, એટલે કે આપણી જે ભૂતકાળની આદત છે એ ભૂતકાળની આદત દર્શાવે છે। બીજું એક અહીંયા એક્ઝામ્પલ છે બી યુઝ ટુ નું છે, બરાબર। બી યુઝ ટુ તો એની અંદર આપણે શું કરવાનું છે, ખાલી એક ટુ બી નું રૂપ લખવાનું છે, બરાબર। તો અહીંયા લખ્યું છે કે રોહન વોઝ યુઝડ ટુ, રોહન છે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે એનું સર્વનામ શું થાય, હી, એટલે હી સાથે શું આવશે, વોઝ, એટલે શું થશે કે રોહન વોઝ યુઝડ ટુ। ત્યારબાદ અહીં ક્રિયાપદ લીધું છે રીડ, પણ જ્યારે બી યુઝ ટુ આવે ત્યારે ક્રિયાપદને આપણે શું લગાડવાનું છે, આઈએનજી લગાડવાનું, એટલે આપણે અહીંયા શું લગાડ્યું, રીડિંગ। ત્યારબાદ ઓબ્જેક્ટ તરીકે શું છે, સ્ટોરીઝ ઇન હિઝ ચાઇલ્ડહુડ, બરાબર। અહીંયા રોહન છે એટલે એનું શું થશે, હિઝ ચાઇલ્ડહુડ, શું થાય કે રોહન વોઝ યુઝ ટુ રીડિંગ સ્ટોરીઝ ઇન હિઝ ચાઇલ્ડહુડ, એટલે કે રોહન બાળપણમાં વાર્તાઓ રીડિંગ એટલે કે વાંચવા માટે ટેવાયેલો હતો, બરાબર। તો આની અંદર બે પ્રકારના સેન્ટેન્સ આવશે, એક યુઝ ટુ વાળું સેન્ટેન્સ આવશે અને એક બી યુઝ ટુ વાળું સેન્ટેન્સ આવશે। તો આપણે શું યાદ રાખવાનું કે યુઝ ટુ વાળું સેન્ટેન્સ હોય ત્યારે ટુ બી નું રૂપ આપણે લગાડવાનું નથી, ને જો ટુ બી નું રૂપ ન હોય તો ક્રિયાપદ લખવાનું આપણે મૂળ રૂપમાં, અને બી યુઝ ટુ વાળું સેન્ટેન્સ હોય તો એની અંદર ટુ બી નું રૂપ લગાડવામાં આવશે, અને જ્યારે આપણે ટુ બી નું રૂપ લગાડીએ ત્યારે ક્રિયાપદને આપણે શું લગાડવાનું છે, આઈએનજી લગાડવાનું છે, બરાબર। બે સેન્ટેન્સ આપણને અહીંયા આપ્યા છે તે આપણે જોઈએ। પહેલું વાક્ય છે કે વેન આઈ વોઝ યંગ, બરાબર। અલ્પવિરામ છે એટલે અહીંયાથી આપણે વાક્ય સ્ટાર્ટ કરવાનું છે અને ફંક્શન આપણને આપેલું છે હેબિચ્યુઅલ પાસ્ટ। હેબિચ્યુઅલ પાસ્ટની અંદર આપણે સેન્ટેન્સને બનાવવાનું છે, બરાબર। કે વેન આઈ વોઝ યંગ એટલે કે જ્યારે હું યુવાન હતો, તો યુવાની વખતેની આપણી કોઈ પણ ટેવ લખી શકે કે યુવાન હતો ત્યારે મને રમત રમવાનો શોખ હતો, મંદિરે જવાનો શોખ હતો, આમ કરવાનો શોખ હતો, તે કરવાનો શોખ હતો, કોઈ પણ સેન્ટેન્સ આપણે લખી શકીએ, બરાબર। તો અહીંયા આઈ છે કે વેન આઈ વોઝ યંગ, બરાબર। તો આપણે લખીશું આઈ યુઝડ ટુ, બરાબર।
આ યુઝ ટુ આવ્યું, ટુ બી નું રૂપ નથી એટલે ક્રિયાપદ આપણે મૂળ રૂપે. દાખલા તરીકે આપણે એમ કે મને દરરોજ મંદિરે જવાનો ટેવ હતો. આઈ યુઝ ટુ ગો ટુ ધ ટેમ્પલ એવરી ડે. બરાબર, કે જ્યારે હું યુવાન હતો એ વખતે હું દરરોજના મંદિરની અંદર જતો હતો. કે when I was young I used to go to temple every day. બરાબર છે. બીજો એક એક્ઝામ્પલ છે કે માય ફાધર વોઝ, અહીંથી સેન્ટેન્સ આપણને અધૂરું આપ્યું છે હેબિચ્યુઅલ પાસ્ટ, એટલે મારા પિતાજી, એટલે પિતાજીની આપણે કોઈ પણ આદત લખી શકીએ. દાખલા તરીકે પિતાજી છે તો પિતાજીને છાપું વાંચવાની ટેવ છે. બરાબર, આપણે એમ કહીએ છીએ કે મારા પિતાજી સવારમાં છાપું વાંચવા માટે ટેવાયેલા હતા, મારા પિતાજીને સવારમાં ચા પીવા માટે ટેવાયેલા હતા, મારા પિતાજી સવારમાં વોકિંગ કરવા માટે ટેવાયેલા હતા. કોઈ પણ સેન્ટેન્સ આપણે લખી શકીએ. બરાબર, તો આપણે શું જોવાનું છે, અહીંયા આપણે વોઝ આપ્યું છે. બરાબર, તો માય ફાધર વોઝ પછી આપણે લખીશું યુઝડ ટુ. માય ફાધર વોઝ યુઝ ટુ. વોઝ યુઝ ટુ પછી જે ક્રિયાપદ આપણે લખીશું એ ક્રિયાપદને આપણે આઈએનજી લગાડીશું. દાખલા તરીકે આપણે એમ કહીએ કે છાપું વાંચવાની ટેવ હતી, તો વાંચવું એટલે શું થાય, રીડ, અને રીડને લગાડીશું આઈએનજી. એટલે શું થયું કે માય ફાધર વોઝ યુઝ ટુ રીડિંગ, વાંચવાની, છાપું વાંચવાની, એટલે શું આવશે, ન્યૂઝપેપર. બરાબર, અને છાપું ક્યારે, સવારમાં વાંચતા હોય તો આપણે લખીશું એવરી મોર્નિંગ. બરાબર, તો શું સેન્ટેન્સ થયું, માય ફાધર વોઝ યુઝ ટુ રીડિંગ ન્યૂઝપેપર એવરી મોર્નિંગ. બરાબર, તો આ ફંક્શન ખૂબ જ સરળ છે. હેબિચ્યુઅલ પાસ્ટ આવે એટલે એક જ શબ્દ આપણે યાદ રાખવાનું કે યુઝ ટુ. સેન્ટેન્સને જ્યારે કમ્પ્લીટ કરવાનું હોય તો એ સમયે જો આપણને સેન્ટેન્સની અંદર ટુ બી નું રૂપ આપેલું હોય તો ક્રિયાપદને આપણે આઈએનજી લગાડવાનું છે. અને જો ટુ બી નું રૂપ ન આપેલું હોય, બરાબર, દાખલા તરીકે અહીંયા આપણને કીધું છે કે વેન આઈ વોઝ યંગ, એટલે અહીંયા એક સેન્ટેન્સ પૂરું થાય પછીનું સેન્ટેન્સ આપણે લખવાનું છે. તો આ સેન્ટેન્સની અંદર આપણે ટુ બી નું રૂપ લગાડીને પણ લખી શકીએ, ટુ બી નું રૂપ ન લગાડવું હોય તો પણ આપણે લખી શકીએ. બરાબર, આપણે કઈ રીતે લખવાનું એ આપણે ડિસાઈડ કરવાનું છે. મતલબ કે આપણે જ્યારે યુઝ ટુ સાથે ટુ બી નું રૂપ ન વાપરીએ તો ક્રિયાપદ આપણે મૂળ રૂપમાં લખવાનું છે, અને યુઝ ટુ સાથે આપણે ટુ બી નું રૂપ વાપરીએ તો ક્રિયાપદની અંદર આપણે આઈએનજી લગાડવાનું છે. બરાબર, એના માટે આપણે આ ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાનું છે. એક જ યાદ રાખીશું તો પણ ચાલશે કે સબ્જેક્ટ, એની સાથે યુઝ ટુ, ક્રિયાપદ, ઓબ્જેક્ટ અને અધર વર્ડ. બરાબર છે. અને જો યુઝ ટુ ની આગળ બી આવે તો ક્રિયાપદને આપણે શું લગાડવાનું છે, આઈએનજી લગાડવાનું છે. બરાબર, તો મિત્રો આ ખૂબ જ સરળ ફંક્શન છે. બરાબર, સહેલાઈથી તમને યાદ રહી જશે. ચલો, ત્રીજા નંબરનું ફંક્શન આપણે જોવાના છીએ મેનર. મેનર એટલે એક રીત એમ કહેવામાં આવે. મેનર એટલે શું કે કોઈક વ્યક્તિ કોઈકના જેમ અથવા કોઈકના સૂચવ્યા પ્રમાણે કોઈક કામ કરતો હોય અથવા કોઈ ક્રિયા કરતો હોય તો એના માટે મેનરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તમને સેન્ટેન્સ પૂછાયું હોય, બરાબર, તો મેનર આપણે કઈ રીતે ઓળખી શકીએ કે આ સેન્ટેન્સ શોઈંગ મેનરનું છે. બરાબર, તો આના માટે આપણે બે શબ્દો યાદ રાખવાના છે. એક શબ્દ છે એઝ અથવા તો બીજો શબ્દ છે લાઈક. બરાબર, ફક્ત આપણે આ બે શબ્દ યાદ રાખવાના કે સેન્ટેન્સની અંદર એઝ અથવા લાઈક શબ્દ આવે તો એ સેન્ટેન્સ જે છે એ મેનરનું આપણે છે એમ કહી શકીએ. કે સેન્ટેન્સ આઈડેન્ટિફાઈ આપણે કરવાનું હોય તો સેન્ટેન્સ આઈડેન્ટિફાઈ ની અંદર આપણને પૂછાય તો આપણે શું ધ્યાનમાં રાખવાનું છે કે આની અંદર એઝ અથવા લાઈક શબ્દ હોય તો એ સેન્ટેન્સ જે છે એ મેનરનું છે એમ કહી શકાય. બરાબર, સેન્ટેન્સ આપણે કઈ રીતે લખી શકીએ. બરાબર, તો આની અંદર આપણે ફોર્મ્યુલા આપણે લખીશું કે વાક્યની શરૂઆત કરવાની સબ્જેક્ટની. બરાબર, સબ્જેક્ટ પછી સીધું ક્રિયાપદ આવશે. બરાબર, ક્રિયાપદ આપણે લખીશું ભૂતકાળમાં. બરાબર, સબ્જેક્ટ પછી શું આવશે, ક્રિયાપદ આવશે. ક્રિયાપદ પછી શબ્દ આવશે એઝ અથવા તો લાઈક. બરાબર, એના પછી ઓબ્જેક્ટ આવશે. ઓબ્જેક્ટની અંદર આ જે કર્તા જે છે એ કર્તાનું જે કર્મ થાય છે. બરાબર, કોઈ પણ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિની જેમ ક્રિયા કરે છે એમ દર્શાવે એટલે અહીંયા પણ કોઈ પણ વ્યક્તિનું નામ આવશે. બરાબર, દાખલા તરીકે આપણે એક સેન્ટેન્સ લખીએ, રોહન પ્લેઝ એઝ સચિન સજેસ્ટેડ. બરાબર, કે સચિન જેવી રીતે સજેશન કરે છે એવી રીતે રોહન રમે છે. તો આને કહેવાય શોઈંગ મેનરનું સેન્ટેન્સ આપણે કહી શકીએ. દાખલા તરીકે આપણે લાઈકનું એક એક્ઝામ્પલ આપણે લઈએ. બરાબર, નિશા રન્સ લાઈક પીટી ઉષા. બરાબર, કે નિશા કોના જેવું દોડે છે તો કે પીટી ઉષાની જેમ નિશા દોડે છે. બરાબર, રન જે છે એની જગ્યાએ આપણે રેન પણ લખી શકીએ કે નિશા દોડી જાણે કે પીટી ઉષા.
જેવી રીતે પીટી ઉષા દોડે એવી રીતે દિશા દોડી, બરાબર. તો આવી રીતે સેન્ટેન્સની અંદર સબ્જેક્ટ એના પછી ક્રિયાપદ મૂળ રૂપમાં પણ આવી શકે અથવા ક્રિયાપદની અંદર એસકેએસ એટલે વર્તમાન કાળમાં પણ આપણે સેન્ટેન્સ લખી શકીએ. ત્યારબાદ એઝ અથવા લાઇક શબ્દનો આપણે યુઝ કરવાનો છે અને એના પછી ઓબ્જેક્ટ તરીકે પણ કોઈ પણ કરતા જ આવશે, બરાબર છે. દાખલા તરીકે આપણને સેન્ટેન્સ એમ કીધું હોય જય સિંહ, જય સેંગ. અહીંયા આપણને કીધું છે શોઈંગ મેનર. બરાબર. તો આપણે સેન્ટેન્સ કહી લે કે મેનર અહીંયા શબ્દ આવે એટલે આપણે મગજમાં એક જ શબ્દ યાદ રાખવાનો કે એઝ અથવા લાઇક નો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. તો આપણે સેન્ટેન્સ લખીશું કે જય સેંગ લાઇક. કોઈ પણ સિંગર છે જેવી રીતે આપણે સપોઝિશન ની અંદર આપણે ઉપયોગ કરતા એવી રીતે કોઈ પણ સિંગર છે એ સિંગર નું આપણે નામ લખી શકીએ. દાખલા તરીકે આપણે લખીએ અરિજીત સિંહ, બરાબર. કે જયે ગાયું જાણે કે અરિજીત સિંહ ગાતા હોય. બીજું આપણે એક એક્ઝામ્પલ જોઈએ, સેન્ટેન્સ જોઈશું આપણે. દિશા ટચ, બરાબર. દિશા આપણે શીખવે છે, બરાબર. જાણે કે એઝ હર ટીચર સજેસ્ટેડ, બરાબર. કે એમની ટીચર જે પ્રમાણે સજેશન કરે એ પ્રમાણે દિશા આપણે શીખવે છે. મતલબ કે જે સેન્ટેન્સ આપણે મેનરની અંદર આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું હોય, બરાબર. સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરવાનું હોય તો આપણે શું યાદ રાખવાનું છે કે શોઈંગ મેનર આપણને ઓપ્શનમાં આપેલું હોય કે આની મદદથી આપણે સેન્ટેન્સને કમ્પ્લીટ કરો તો એક જ શબ્દ આપણે યાદ રાખવાનો છે કે એઝ અથવા લાઇક નો આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર. અને એ સેન્ટેન્સ આપણે કઈ રીતે લખવાનું છે એકદમ શોર્ટમાં લખવાનું છે. સબ્જેક્ટ એના પછી આપણે ક્રિયાપદ આવશે એઝ અથવા લાઇક, એમાંથી કોઈ પણ એક શબ્દનો આપણે યુઝ કરી શકીએ અને ત્યારબાદ આપણે લખવાનું છે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટની અંદર કોઈ પણ કર્તા લેવાનો છે. એ કર્તા કયો હશે તો કે આ જે વ્યક્તિ છે આ વ્યક્તિ એના વિશે જે ક્રિયા આપેલી હોય એ ક્રિયાને અનુરૂપ કોઈ પણ આપણે ઓબ્જેક્ટ લઈ શકીએ. ઓકે, તો ખૂબ જ સરળ છે શોઈંગ મેનર. તો ખૂબ જ સરળતાથી આપણે યાદ રાખીશું કે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવાનું છે સેન્ટેન્સ. તો કે સેન્ટેન્સની અંદર આ દાખલા તરીકે સેન્ટેન્સ આપેલું છે અને કીધું હોય છે કે આ સેન્ટેન્સ કયા ફંક્શનનું છે. તો અહીં લાઇક શબ્દ આપેલો છે, અહીંયા એ શબ્દ આપેલો છે. એના આધારે આપણે કહી શકીએ કે આ સેન્ટેન્સ શોઈંગ મેનર દર્શાવે છે.